માલ અને ખર્ચના ખાનાવાળી પેટા નોંધ. હેડિંગ અપાયું છે ટાઈપનું. એક દાખલો આવો ગણાવો ને એવો જ સેમ એક દાખલો હોમવર્કમાં આપા. બરાબર, આગળની ટાઈપ જેવો શાંતિથી એકી લેજો. બેગ મૂકી લે ને ક્યાં જવાની ટૂર જેવી. ચાલો દાખલો જો. નીચેના વ્યવહારો પરથી નવસારીના સચિન સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની, અંડરલાઈન કરો, ખર્ચ સહિતની, દેખાયું, ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો. જો ખર્ચ અંદર એડ કરવા કીધેલા હોય ને તો તમારે આવી રીતના અલગથી ખાનું બનાવવા પડે. ચાલો ઉપર જોજો બધા. મેં અત્યાર સુધી શું તમને કાયદો યાદ રખાવ્યો? વેપારી વટાવ બાદ કરવાનું અને ડાયરેક્ટ રકમ લખવાની. જેલ ઉપર જોવાનું. વિડીયો ચાલુ કર્યો મેં? ચાલો અહીંયા જોઈ લો. વેપારી વટાવ બાદ કરીને પછી ફાઇનલ રકમ લખવા કીધી, પણ અહીંયા એ લોકોએ ચોખ્ખું કીધેલું છે ખર્ચ સહિત. એટલે ધારો કે કોઈ વ્યવહારમાં એમ કીધેલું છે 10,000 માલ રોહિતને વેચ્યો, પછી આગળ એમ કીધેલું છે મજૂરી 10,000, રેલવે નૂર 2,000. આવા ખર્ચા આપણે ઇગ્નોર કરતા હતા, યાદ હોય તો ખાલી વેપારી વટાવ બાદ કરીને લખતા હતા. પણ એ લોકોએ જો ચોખ્ખું કીધેલું છે ખર્ચ સહિતની, એટલે અહીંયા તમારે ખર્ચા બી એડ કરવા પડશે અને પછી રકમ લખવા પડશે. ખબર પડે બધાને? અને ક્યારે આવું કરવાનું તે ખાસ ખબર રહેવા જોઈએ. ચાલો ખર્ચ સહિતની વેચાણ નોંધ તૈયાર કરો. પછી આગળ એમ કીધેલું છે સચિન સ્ટોર્સ વસેક, રેલવે નૂર અને મજૂરી જેવા ખર્ચાઓની નોંધ કરે. 3 ખર્ચા નોંધે, રેલવે નૂર, મજૂરી અને વસેક. તો જોજો અહીંયા વેચાણ નોંધ તૈયાર કરવાની છે. વેચાણ નોંધનો નમૂનો પહેલા લખ્યો છે. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા. પછી રકમની જગ્યા બદલાઈ જાય. રકમમાં સૌથી પહેલા રકમ લખી છે ચોખ્ખી રકમ. આ ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદ કરીને જે તમે લખે ને તે તમારી ચોખ્ખી રકમ. એના પછી એ લોકોએ 3 ખર્ચા નોંધવા કીધા છે. એક તો પેલું વસેક, પણ વસેક તમારું સિંગલ નહીં નોંધાય. 3 પ્રકારની વસેક આવે: CGST, SGST અને IGST. જો એક જ રાજ્યની વચ્ચેનો વ્યવહાર હોય તો કેન્દ્રીય અને રાજ્ય, એટલે કે C અને S બંને લાગે. અને જો 2 રાજ્યની વચ્ચેનો હોય તો સંકુલિત. ખબર પડે? એટલે આ વસેક માટે ટોટલ 3 ખાના બન્યા છે તમારા. ગુસ્સે ક્યાં? અને આ વસેકના તમારા 3 ખાના અને બાકીના 2 ખર્ચા એટલે કે રેલવે નૂર અને મજૂરી. જો આ તમે પહેલા લખશે ને તો ગણતરી ખોટી આવશે, એટલે વસેક હંમેશા છેલ્લે જ જવા લેવાનું. કેમ તે દાખલામાં ખબર પડશે. રેલવે નૂર અને મજૂરીના ખાના અને છેલ્લું વસેકનું ખાનું. ઉપર જોજો બીજું, આ ગુજરાતીના નામ યાદ રાખવા પડે હા પેપર માટે. આ અંતરરાજ્ય એટલે એક રાજ્યની વચ્ચે, અને આંતરરાજ્ય એટલે 2 રાજ્યની વચ્ચે. ક્લિયર? ખબર પડે આટલું બધાને? એવા નામ યાદ રાખવાના અને છેલ્લે લખવાનું કુલ. જેટલા ખર્ચા આપેલા ને તે બધા ખર્ચાનું ખાનું તમારે બનાવવા પડશે. એક જ એમ સળંગે જ બનાવવા પડે ને એટલામાં જ તમારે એડજસ્ટ કરવા પડે. ઊભું નહીં બનાવવાનું, ગંદુ દેખાય. ચાલો ક્લિયર આટલું ખાના બધાને? હા કે ના? અને ચોખ્ખી રકમની અંદર વેપારી વટાવ બાદ કરીને લખવાનું. આ બંને રકમ આપેલી હશે, પેલા બધા માટે તમારે વિચારવા પડે. બરાબર? ચાલો જોઈ લો. પહેલો વ્યવહાર, તારીખ અહીંયા લખી દે 2018 ડિસેમ્બર 1. ને વસેક જો ઉપર કેટલા ટકા કીધેલા છે? 18%. બોર્ડ પર જોજો. સંકલિત વસેક ટોટલ કેટલા ટકા? 18%. ને જો આ બંનેને આપવાની હોય તો કેટલા ટકા થશે? શાબાશ, 6% કરજો. કેટલા ટકા થાય? 9%. ખબર પડે આ બધાને? અને ટોટલ વસેક 18%, પણ જો 2 વચ્ચે વેચાય તો 9%. ચાલો પહેલો વ્યવહાર જોજો. બસ વચ્ચે બોલવાનું બંધ કરો. ધોની સ્ટોર્સને 60,000 માલ 10% વેપારી વટાવે વેચ્યો, રેલવેનું ₹2,000, બિલ નંબર 101. રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર? ઉધાર વ્યવહાર. એટલે અહીંયા નોંધવા પડશે. વેચેલો છે એટલે વેચાણ નોંધમાં જ નોંધવાનું છે ને આપણે એ જ બનાવતા છે. નામ લખી દે પહેલા ધોની સ્ટોર્સ ખાધે. બિલ નંબર છે 101 એટલે જાભનમાં લખી દે 101. ધ્યાનથી શીખજો. રકમ મેઇન રકમ જ છે. ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદ કરીને લખાવો. 60,000 છે, 10% વેપારી વટાવ બાદ કરીને કેટલા રૂપિયા? 54,000. આ પેલું ક્લિયર બધાને? એના પછી જોઈ લો રેલવે નૂર ને મજૂરીમાંથી કઈ આપ્યું છે? રેલવે નૂર કેટલા રૂપિયા? 2,000. મજૂરી આપી છે? નહીં આપી તો મજૂરીમાં કરી દે ડેશ. આટલું ક્લિયર પહેલા બધાને? અને પહેલા વેપારી વટાવ બાદ કરીને ચોખ્ખી રકમ લખવાની. એના પછી રેલવે નૂર મજૂરી જે ખર્ચા આપેલા હોય તે. હવે વસેક તમારે ગણવા પડે. તમારે ગણવા પડે એટલે તેના માટે તમારે જોવા પડે કે આ જે સચિન છે માલિક તે કઈ જગ્યાનો છે? નવસારી. નવસારી એટલે ક્યાં આવેલું? ગુજરાત. ગુજરાત એટલે ભારતમાં છે, એક જ દેશમાં. હવે ગુજરાત ક્યાં કરું? ગુજરાતની અંદરના વ્યવહાર હોય ને, ભારત સુધી નહીં પહોંચવાનું તમારે. ગુજરાતની અંદરના વ્યવહાર હોય તો તમારે કઈ આપવાની? કેન્દ્રીય અને રાજ્ય. ગુજરાતની બહાર હશે તો સંકલિત. ક્લિયર આટલું બધાને? જોઈ લેવું ધોનિકાનો છે. કોઈ કીધેલું છે નામ? કઈ નથી કીધેલું. જો કઈ નહીં કીધેલું હોય ને તો ગુજરાતનો જ સમજીને તમારે વ્યવહાર સમજવાનો આગળ. ક્લિયર આટલું બધાને? હવે જ્યારે ગુજરાતનો જ છે એટલે કેન્દ્રીય રાજ્ય બંને આપવાનું 9%. હવે આ જે 9% કાઢવાના ને તે ટોટલ બિલના કાઢવાના. તમને નહીં ખબર હોય ને તો અહીંયા જો આ જો બિલ બનેલું હશે
54,000નું બિલ બનેલું હશે. એ 54,000માં રેલવેનુરના 2,000 પ્લસ થયેલા હશે. તો આણે કેટલા ચૂકવવાના થયેલા હશે? 56,000. અને જીએસટી ફાઇનલ રકમ પર લાગે એટલે 9% સીજીએસટી, 9% એસજીએસટી. આવી રીતના બિલ બને ને પછી ફાઇનલ રકમ આવે. કેટલા? આટલા આવે મારા ખ્યાલે તો આવે આટલા 9%. ટોટલ કેટલા? કાથી 50 થઈ જવાના છે? પ્લસ કરવાનું. સીજીએસટી પ્લસ થાય કે નહીં? ટેક્સ છે. કેટલા? આ 1080 પણ 56,000 બી પ્લસ કરો તમારે તો પતી જવાનું. આટલા હા ને? ગધેડા જ દેવો તદ્દન પૂરેપૂરા. કેલ્સી વાપરો ને, કેલ્સીમાં નહીં થયા કરે. જો અહીંયા આ બિલ બનાવીને આપ્યું, બિલ આવી રીતના બને તમારું. 60,000નું ખરીદેલું હશે. ઉપર જોજો, આ 60,000નું ખરીદેલું હશે. તેમાંથી 10% વેપારી વટાવ બાદ થયેલા હશે ને પછી કેટલા આવેલા હશે? 54,000. એ 54,000માં રેલવેનુરના 2,000 પ્લસ થયા એટલે આવ્યા 56,000. જે ફાઇનલ રકમ હોય ને તેના પર જીએસટી નીકળે. એના પર જીએસટી કાઢ્યા 9% પ્રમાણે આટલા એટલે ટોટલ કેટલા આપવાના એને? 66,080. હવે જોજો, આ 50-40 લખીએ જીએસટીમાં, અહીંયા બી લખીએ 50-40. સંકુલિત વસેક તો આવવાનું નથી એટલે કુલ રકમ કેટલી આવી ગઈ? 66,080. ગુસ્સે કે નહીં ગુસ્સે? ખાલી રકમ જ છે, બાકી વિગતમાં તો કઈ ધાર નથી મારવાની. ટોટલ કેટલું આવે? આ બધું ટોટલ કયું? આ 54,000 પ્લસ 2,000 એટલે 56,000 થયા. આ 56,000ના 9% કાઢ્યા એટલે 50-40. ખબર પડે હવે? અને એ જ 9% પાછા અહીંયા 50-40 જ. હા કે ના? નહીં ખબર પડે? જોજો અહીંયા બધા આ 54,000, આ 2,000 એટલે કેટલા થયા ટોટલ? 56,000. આ 56,000 પર 9%, પાછા અહીંયા 56,000 પર કેટલા ટકા? 9%. એટલે આ 50-40 અને પછી આ બધાનું ટોટલ. હવે ગુઈશું હા ને? બધાને છે કઈ ગુચવાડો? તનવે ખબર પડી ગઈ? ચાલો નેક્સ્ટ. તારીખ કઈ? 10 તારીખ. ગેંગટોક સિક્કિમમાં છે એવું કીધેલું છે પહેલેથી જ. ના વિરાટ સ્ટોર્સને ₹40,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો એટલે વાર્તા જ પૂરી થઈ ગઈ. રોકડેથી વેચે એટલે અહીંયા લખાય નહીં. નેક્સ્ટ 16 તારીખ. રૈનાને ₹30,000નો માલ 5% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. 500 મજૂરી, 1,000 રેલવેનુરની રકમ સાથે બિલ નંબર 110 ઉમેરીને મોકલી આપેલું છે. ચાલો, શાક પર વેચેલો છે એટલે અહીંયા લખવા પડશે. ડિસેમ્બર 16. માણસનું નામ રૈના ખાધે. બિલ નંબર જેવું કંઈક આપેલું હતું 110. હવે પૈસા લખતી વખતે ધ્યાનથી જોઈ લો, પાછું જોઈ લેજો. પહેલા ચોખ્ખી રકમમાં વેપારી વટાવ બાદ કરીને લખાવો. 30,000 છે, 5% વેપારી વટાવ છે 28,500. આટલું ક્લિયર પહેલા બધાને. એના પછી રેલવેનુર ને મજૂરીના પૈસા જો. રેલવેનુર 1,000 અને મજૂરી 500. મળ્યું બધાને? હવે આ 3નું ટોટલ કરો 30,000. હવે આ 30,000 પર તમારે જીએસટી કાઢવાની. પણ જોઈ લો, રેના કાનો છે? ગુજરાતનો છે કે ગુજરાતની બહાર? સિક્કિમનો કાથી આવી ગયો? એ તો ઉપરનો વ્યવહાર હતો અને કઈ નથી કીધેલું એટલે કાનો છે? ગુજરાતનો જ છે. એટલે બંનેમાં આપવા પડશે જીએસટી. 30,000ના 9% અને અહીંયા બી 30,000ના 9%. 2700 અને બધાનું ટોટલ 35,400. જોઈ લો તો ટોટલ બરાબર. ચાલો નેક્સ્ટ તારીખ. તારીખ 20. જડેજા સ્ટોર્સને એક યંત્ર, ચાલો યંત્ર આવી ગયું એટલે ત્યાં જ પતાવી દે. યંત્રને વ્યવહાર આવે એટલે મિલકતનો એટલે લખવાનું નથી. નેક્સ્ટ વાંચો 25 તારીખ. જોધપુર કાઉન્સમાં રાજસ્થાનમાં રોહિતને 25,000નો માલ 5% વેપારી વટાવે 1 માસની શાક પર વેચો એટલે લખવા પડશે, પણ આખો વાંચી જ લે. રેલવેનું 1,000 છે ને પાછું અડધા નાણાં તરત ચૂકવેલા. અડધા તરત ચૂકવેલા એટલે અડધા ઉધાર. તો બાકીના સંપૂર્ણ પ્રમાણે કેવા લખવાના? ઉધાર તરીકે. ડિસેમ્બર ગઈ 25. નામ છે રોહિત. અહીંયા લખીએ રોહિત ખાતે. બિલ નંબર 115 ને? ચાલો બિલ નંબર 115. પહેલા ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદ કરને. 25,000 - 5% વેપારી વટાવ 23,750. રેલવેનું આપેલું છે 1,000 ને? મજૂરી આપી છે નથી આપેલી એટલે ડેશ. હવે જો ક્યાંનો છે? રાજસ્થાન. ગુજરાતની બહાર. ગુજરાતની બહાર એટલે 2 રાજ્યનો વ્યવહાર તો કઈ વસેક લગાડવાની? ખાલી સંકલિત. અને આ ટોટલ કરો કેટલા થાય? 24,750. અને સંકલિત વસેક કેટલા ટકા લગાડવાની? 18%. અને બધાનું ટોટલ 29.
29,205 બરાબર છે. ચાલો નેક્સ્ટ તારીખ 30 જો કોલકાતા કાઉન્સમાં પશ્ચિમ બંગાળ ચોખ્ખું કીધેલું જ છે. ના ઉમેશને 15,000નો માલ 10% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો. એટલે લખવા પડશે 1 માસની શાક છે એટલે રેલવેનું ના 1,000 છે અને 118 બિલ નંબર છે. ચાલો લખીએ તારીખ કઈ 30. માણસનું નામ ઉમેશ ખાધે. તારીખ પહેલા બિલ નંબર કેટલું છે 118. દેખાય કે બધાને? ચાલો સૌથી પહેલા ચોખ્ખી રકમમાં વેપારી વટાવ બાદ કરો અને રકમ લખાવો. 13,500. રેલવેનું આપ્યું છે 1,000. મજૂરી આપી છે નથી આપેલી એટલે ડેશ. ચાલો પાછું સમજાવું કંઈ નહીં ખબર પડે તો વચ્ચે વચ્ચે ગણગણ નહીં કરો. ચાલો હવે જોઈ લો. પહેલા તો કહાનો છે કોલકાતા. કોલકાતા એટલે ગુજરાતની બહાર એટલે કઈ વસેક લાગવાની સંકલિત. ટોટલ મારો 14,500ના 18%. છવ્વીસ બરાબર. હવે બધાનું ટોટલ કરી દો 17,110. પરફેક્ટ છે. ચાલો પતી ગયું. લાસ્ટ તારીખ 31. યુવરાજ પાસેથી 70,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. કેવો વ્યવહાર? બિનઆર્થિક. એને પતી ગયો. આની સાથે આ ચેપ્ટર પૂરું. ટોટલ મારો હા એક દાખલો હોમવર્કમાં આપા. ટોટલ મારો ફટાફટ બધા ખાનાનું મારવાનું છે. બે એક ખાનાનું મેં માર દેમ. આમાં $1,47,795. આ કેટલા ગઈ? 33,40. આ 5,000 માંથી કાથી 33,40 જવાનું? 7,740. આ બી 7,740. 7,065. આ ટોટલ બાકી છે એક. ચોખ્ખી રકમનો કરો. $1,19,750. આને કહેવાશે કુલ ઉધાર વેચાણ. અને આ બધાનું ટોટલ કરી જો લાસ્ટ રકમ જેટલું થાય કે તે ચેક કરી લો. થઈ જાય? બસ આવા છે દાખલા છેલ્લા બે. જો અહીંયા સાંભળી લો. પ્રથમ પરીક્ષામાં પૂછાય ને આને આપણે પહેલી ટાઈપ ભણ્યા જે સાદા દાખલા આવ્યા ને ખાલી નોર્મલ રકમવાળા. પ્રથમ પરીક્ષામાં 6 માર્ક્સમાં 99% એ જ પૂછાય. પણ જ્યારે દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા આવશે ને ત્યારે આ પૂછાઈ શકે. હા ને? એટલે એક એક દાખલા ગણાવ્યા છે ને એક એક હોમવર્ક. આવો એક હોમવર્ક લખાવવાનો છે. સમજ્યા તો?